જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સીએસપીસી સંસ્થા અને એલડીએફ કાર્યક્રમ અને એલડીસી અંતર્ગત કાળસ્તર સ્તરીય કપાસ પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની કાર્યશિબિર યોજાઈ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પટેલ સમાજની વાડીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના કપાસ પાકમાં ગુલાબી ઈયળના આગોતરા રોકવા માટેના વિવિધ પગલાંને ફેરોમોન ટ્રેપ દ્વારા તેમને કેવી રીતે રોકી શકાય તેમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ 20 ગામના 150 ખેડૂતોને 1500થી વધારે ફેરોમોન ટ્રેપનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સંસ્થાકીય પ્રવૃત્તિની વિગતે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પશુપાલન, ખેતી પાકોમાં ઘર વપરાશમાં અને વિવિધ ખેતી પાકોમાં પાણી કેવી રીતે બચાવી શકાય, જેવી રીતે કેવ ડ્રીપ પદ્ધતિ, ફુવારા, લેઝર પિયત પદ્ધતિ, ભેજ માપક મીટર ઉપર પ્રકાશ પાડી લોક પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યશિબિરમાં જાફરાબાદ તાલુકાના 20 ગામોમાંથી બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો, જાગૃત ગ્રામજનો અને 4-5 ગામના સરપંચ અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સાથ સહકાર મળી રહ્યો હતો। જાફરાબાદ સીએસપીસી સંસ્થાના ક્લસ્ટર કોઓર્ડિનેટર ભીખુભાઈ ગજેરા તેમજ સમગ્ર ક્લસ્ટર ટીમ દ્વારા સાથે મળી સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ ડાબી, સિટી ગોલ્ડ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી। આભાર। આપણે અત્યારે આ ટીંબી ગામમાં સીએસપીસી સંસ્થા દ્વારા આપણે આયોજન કરેલું હતું। એમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ માટે માર્ગદર્શન ને ફેરોમેન ટ્રેપ આપેલી છે। બધા ખેડૂતને ફેરોમેન ટ્રેપ આપી છે। ગુલાબી ઈયળનું નિયંત્રણ માટેનું પગલું ભર્યું છે અને બધા ખેડૂતોને માર્ગદર્શન સારી રીતે આપ્યું એ બદલ આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। નામ, આપનું ગામ, આપનો હોદ્દો? મારું નામ ભીખુભાઈ ગજેરા છે। સીએસપીસી સંસ્થામાં જાફરાબાદ ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે જવાબદારી બજાવું છું। આજરોજ ટીંબી મુકામે એલડીસી અને સીએસપીસી સંસ્થાના સહયોગથી જાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત કપાસમાં ગુલાબી ઈયળ અને એના નિયંત્રણ સંરક્ષણ માટે એલડીસી સાથે રહીને ફેરોમેન ટ્રેપ દ્વારા એનો ઉકેલ અને એનું સંરક્ષણ ને નિરીક્ષણ કેવી રીતે કરી શકાય અને ખેતીમાં ખર્ચ કેમ ઓછો થાય ખેડૂતોને, એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। અને સાથે સાથે જાફરાબાદ તાલુકાના 20 ગામોથી 150 ખેડૂતોને ફેરોમેન ટ્રેપથી સંરક્ષિત કરવામાં આવ્યા છે। મારું નામ ઘનશ્યામભાઈ બાલાળા, હું ટીંબી ગામનો યુવાન ખેડૂત છું। આજે અમારા ગામની અંદર ગુલાબી ઈયળના નિયંત્રણ માટે સાહેબ શ્રી ગજેરાભાઈએ પટેલવાડી ખાતે આયોજન કરેલું હતું। તેમાં ટેકનિકલ સાહેબો બધા આવેલા હતા, બહારથી ખૂબ સરસ માર્ગદર્શન આપેલું હતું ને ગુલાબી ઈયળ માટેનું ફેરોમેન ટ્રેપનું વિતરણ પણ કરેલું હતું અને ખેડૂતોને ગુલાબી ઈયળના નિયંત્રણ માટે શું કરવું શું નહીં બહુ મોટું માર્ગદર્શન આપેલું હતું। આ માટે ખેડૂતોને આજુબાજુના 15થી 20 ગામના ખેડૂતો ભેગા થયા છે। માર્ગદર્શનને લીધે ખેડૂતોને મોટો ફાયદો છે અને જાફરાબાદના ભીખુભાઈ ગજેરાનું નેટવર્ક મોટું છે એટલે ખેડૂતોને પણ મોટો ફાયદો છે। આજે આ બધા વતી સાહેબને અને 15 ગામના ખેડૂતો અને ભીખુભાઈનો અને મીડિયાવાળાનો તમામ ખૂબ ખૂબ આ બાબતે હું આભાર માનું છું। જય હિન્દ।